ગુડ ઇવનિંગ ટુ ઓલ. આ લાઇબ્રેરીએ મને બોલતો કર્યો એમ કહી શકાય. આના પહેલાં ઘણા વર્ષો સ્ટેજ ફિયર રહ્યો. ઘરની અંદર વાતો કરતો. મારા સન નાનો હતો, ખ્યાલ આવ્યો કે એને સાંભળવાનો શોખ છે, વાંચવાનો નથી. એટલે લગભગ 6-7 વર્ષનો હતો ત્યાં સુધી બુક્સ લઈ દીધી, પણ એ અડતો નહોતો એટલે ખ્યાલ આવી ગયો. એટલે પછી એવું થતું કે લગભગ 10 વર્ષ ડેઇલી રાતના 1 કલાક એને સ્ટોરી કહેવાનું સ્ટાર્ટ કર્યું. અને એ વસ્તુએ મારામાં કદાચ બોલવાની એક થિયરી, એક આવડત, એક કળા એ જનરેટ કરી. બીજો ફાયદો એ થયો કે વાંચેલું કન્વે કરવું છે તો એ મુદ્દાસર થાય, વગર એની અંદર વધારે લાંબુ ટૂંકું કર્યા વગરનું થાય. એ બધી ચીજો કદાચ અજાણતાપણે એ સમયગાળામાં શીખ્યો. સ્ટીલ સ્ટેજ ફિયર હતો. શું કામ હતો ખબર નથી. અમારા ખુદના ફેમિલી ફંક્શન્સ હોય એની અંદર ક્યારે સ્ટેજમાં કાંઈ 2 શબ્દો કહેવા હોય તો નહોતો કહી શકતો. મારી વાઈફ અને મારા સનનું પછી એવું થવા માંડ્યું કે ભાઈ ઘરના 2 લોકો જ સહન કરે એ વ્યાજબી નથી, માટે તમે બહાર બોલો. અને એ કારણસર અહીંયા મેમનો સપોર્ટ ખૂબ હતો, કારણ કે હું ટોક સાંભળવા આવતો. ટોક થઈ જાય પછી અહીંયા એક સિસ્ટમ હતી કે ઘણા લોકો એવા આવતા કે જે એ ચીજ ઉપર વિચાર વિમર્શ થાય, 5-10 મિનિટ એના ઉપર વાત થાય, પછી છૂટા પડીએ. એ વખતે આરામથી બોલાતું. કોઈ ઊભું કરે ને તો ન પોસાય. બેઠા બેઠા હું બધા સાથે બોલી શકું, જે કાંઈ રીઝન હતું એ. પણ 7-8 વર્ષ પહેલાં અને તમને જ ગમતી બુક પેડલ પર પૃથ્વીની પરિક્રમાથી જ અહીંયા સ્ટાર્ટ થયું. અને એ બુક એટલી બધી મારી ફેવરિટ હતી કે મારે એની અંદર આમ ટેકનિકલ તૈયારી બરાબર છે, સાલ યાદ રાખવી, આ તે, આમ તૈયારીની રિક્વાયરમેન્ટ ન થઈ એટલી બધી, કારણ કે મેં એ બુક લગભગ 12-15 વખત વાંચી હશે. એટલે એ બુકથી સ્ટાર્ટ થયું અને પછી આજે આટલા વર્ષો થયા, સરસ મજાની મારી જર્ની રહી. આજની બુક લોક સાહિત્યની ચતુરાઈ કથાઓ. હવે થયું છે એવું કે લાઇબ્રેરીનો મેમ્બર તો હું 8-9 વર્ષથી છું. છેલ્લા 4 વર્ષનો મારો લાઇબ્રેરીનો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ રહ્યો છે. વર્ષમાં 1 બુકે ઇસ્યુ નથી થતી. વાંચતો નથી એવું નથી, પણ હું લગભગ દર મહિને એમ થાય કે એકાદ બુક લેવા જાઉં, 10 બુક લેતો આવું. એ મારે પૂરી થાય ત્યાં બીજી લેતો આવું. હું ખરીદું બહુ છું. અને કોલેજના વર્ષથી, કોલેજની જે આપણે પોકેટ મની કહેવાય, એ પોકેટ મનીમાંથી ફર્સ્ટ ટાઈમ મારો ખર્ચો એ હરકિશન મહેતાની બુકનો આખો સેટ લેવો એ હતો. એટલે બુક્સ લેવાનું ત્યારથી ગાંઠ પણ છે. એટલે લાઇબ્રેરીમાં હું આવ્યો, મેં કીધું આ સારું ન કહેવાય, કાર્ડ ઇસ્યુ કરાવે તો વર્ષે 2 વખત અહીંયા નામ તો ચડવું જોઈએ. અને આ બુક લીધી, વાંચ્યા ભેગું મને એમ થયું કે આ કરવું જોઈએ. અને ફોર્ચ્યુનેટલી મેમનો મેસેજ આવ્યો કે સર આ શનિવારે કાંઈ, મેં કીધું આ જ બુક કરવી છે ને તમે કરી નાખો. ચતુરાઈ શબ્દ આમ કોમન છે, આપણને બધાને ખબર છે, પણ મૂળ કેટલા ઊંડા છે. શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધમાં ઋષિમુખ પર્વત ઉપર જાય છે, વાલીને ખ્યાલ આવે છે કે કોક આવ્યું છે. અને એમને રાવણનો ભય ઓલવેઝ એટલે રહેતો હોય છે કે રાવણ અને વાલી દુશ્મન થઈ ગયા હોય છે. અને એ પોતાના સૌથી ચતુર, શ્રેષ્ઠ દરબારના વ્યક્તિને કહે છે કે હનુમાનજી તમે જાઓ, પારખું કરો કે આ કોણ છે. ભેષ છે એ ઋષિનો છે, ખભે ધનુષ છે, સમજાતું નથી. હનુમાનજીને ચતુર સુજાણ કહેવામાં આવ્યા છે. એ જાય છે, એ જે વાતચીત છે, રામાયણની કિષ્કિંધકાંડમાં આખી વાતચીત છે. એ વાતચીત એ બતાવે છે કે હનુમાનજીનું બુદ્ધિનું સ્તર, ચતુરાઈ કેટલી છે. એ જાય છે, પછી રામ એક જ વાક્ય લક્ષ્મણને કહે છે કે આ જે વ્યક્તિ આવ્યો હતો, કારણ કે એ વેશ બદલીને આવ્યા હતા, એ વ્યક્તિ મહાપ્રકાંડ પંડિત છે. આટલા જ શબ્દ બોલે છે રામ. આવી જ રીતના મહાભારત લઈ લ્યો, શ્રી કૃષ્ણ, ઘણા બધા ગુણ શ્રી કૃષ્ણની તો આમ જોઈએ તો આખી જીવન લીલા એટલા બધા વેરિએશન્સથી ભરેલી છે કે તમે કદાચ એની વાતો તો આપણે સિરીઝ લઈએ ને તો 100-200 હપ્તા નીકળી જાય એવડી સિરીઝ છે. પણ કૃષ્ણ આજે જેની અવતાર છે, જેને કોઈની બીક નથી, એ શું કામ ભાગે?
રણ છોડીને શું કામ ભાગે? રણછોડ કહેવાળા રણ છોડવાનું કારણ એ હતું કે કાળ યવન એ જે દૈત્ય હતો એની પાછળ પડ્યો. કાળ યવનને વરદાન હતું શિવજીનું, એ કેવી રીતના મરે અને એને મારવો એટલે જરૂરી હતો કે નહીં તો જરાસંઘની સાથે હતો તો મથુરાવાસીઓનું બધાનું નિકંદન કાઢી નાખત. કૃષ્ણ મારી શકત પણ તો એ પોતાના કાર્યનો પરિચય ન આપી શકત. એ તો સુદર્શન ચક્ર લીધું, મારી નાખ્યો, પણ શિવજીનું વરદાન તૂટત. અને દોડતા દોડતા કૃષ્ણ ભાગે છે, ગિરનારની એક ગુફામાં પહોંચે છે, મુચુકુંદ ઋષિ સૂતા હોય છે, એના ઉપર કૃષ્ણ પોતાનું પિત્તંબર ઓઢાડી દે છે અને જે ભેગો એ આવી અને કૃષ્ણ સમજીને એમને લાત મારે છે ને એ આંખ ખોલે છે ને આંખમાંથી અગ્નિ પ્રવેશે છે અને કાળયવન મરી જાય છે. આ કૃષ્ણની ચતુરાઈ હતી. ચતુરાઈ એને વેદવ્યાસ જેણે મહાભારત લખ્યું કે ગોસ્વામી તુલસીદાસ જેમણે રામાયણ લખ્યું, આવા પ્રકાર પંડિતો, આવા લોકોએ પણ કીધું છે કે માનવીનો આવશ્યકમાં આવશ્યક ગુણ એ ચતુરાઈ છે. કારણ કે તમે એક નાની બાબત ચતુરાઈ એ હાંસિલ કરો છો તો તમે જિંદગીના કેટલા બધા પ્રશ્નોના ઉકેલ આવી જાય છે તમારા પાસે. તમે કોઈ સાથે વાતચીત કરો છો, તમે કોઈ કામ કરો છો, તમે કોઈ મુશ્કેલીનો સામનો કરો છો, આ બધા જ વખતે તમે ચતુરાઈનો જો ઉપયોગ કરો છો તો ઘણા બધા હર્ડલ્સથી હટી જાઓ છો. આજે બી આપણે ચતુરાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સારી રીતે કરતા હોય ત્યાં વાંધો નથી, ખોટી રીતે પણ કરતા હોઈએ છીએ. પેપર ભરીને જે સાયબર ફ્રોડ આવે છે એ શું છે? એ ચતુરાઈ જ છે, પણ એ ખોટા રસ્તે વાપરેલી છે. આપણે નાના હતા ત્યારે ઘણા લોકોએ ઈશપની કથાઓ, પંચતંત્ર, અકબર બિરબલ, કવિ કાલિદાસ, રાજા ભોજ, તે કંઈક નામ કીધું, તેનાલી રામન, યસ, ગોપાલ ભાંડ, આ બધાના નામ સાંભળ્યા છે. આ બધા લોકોની કથાઓ આપણને વારસામાં આવી એટલા માટે કે ત્યારે કથાઓ કહેવાતી, બધા સાંભળતા, તો નાનપણથી ચતુરાઈ, નાનપણથી કુશળતા, નાનપણથી એક કૌશલ્ય, નાનપણથી વીરતા, આ બધા ગુણો આવતા અને એ ગુણો સાથે માનવી મોટો થતો. આજે આખું કલ્ચર બદલાણું છે, સ્ટીલ બધું જ ઉપલબ્ધ છે. મારું એમ કહેવાનું થાય કે માનવીએ, દરેક લોકોએ જ્યારે સમય મળે, અઠવાડિયાનો ભલે ને 15 મિનિટ, પણ આ બધામાંથી અમુક સ્ટોરીઓ વાંચવી જોઈએ કે સાંભળવી હોય તો ફાયદો એ છે, વાંચતા નથી ફાવતું, નથી ગમતું, કાંઈ વાંધો નહીં, સાંભળો. યુટ્યુબ ઉપર અમુક વિડીયોઝ ઘણા સારા છે, મુલ્લા નસરુદ્દીનના, આના તેના બધાએ કરેલા. આ બધી ચીજો ખબર ન પડે એમ તમારી અંદર આ બધી ચીજોને ધીરે ધીરે પ્રવેશશે. તમારા એ બધા વિચારોમાં, બોલવામાં એનો ફરક આવશે. એક આપણે ચારણની વાત કરીએ તો ઈસરદાન ગઢવીનું કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, જે આપણા 100-200 વર્ષ પહેલાંના જ ચારણ હતા. ઈસરો સો પરમેશ્વરો એમ કહેતા એટલા માટે કે એમના જીભ ઉપર સરસ્વતી હતી. યુદ્ધ રોકાઈ જાય એક દોહાથી, આટલી તાકાત હતી એમની જબાનમાં. આપણે શિયાળ લૂચું, બિલાડી લૂચી આ સાંભળ્યું છે, આ બધું બી આપણને સમજાય એના માટે દર્શાવવામાં આવ્યું છે. આ બધા આપણા વડીલો, આપણા પૂર્વજોની વિઝન કહેવાય કે જેમણે આ આઇકોન્સનો બધાનો પ્રયોગ કર્યો. અત્યારે કોકે સસલું લૂચું તો જલ્દી મગજમાં ન બેસે, સસલું આપણને કોનું ને સારું લાગે, તો કોના મૂવથી એમણે કયું આઇકોન લેવું અને સ્ટોરી કેવી, આ બધી ચતુરાઈ કથાઓ આપણે ઘણા બધા અંશે સાંભળી છે, ઘણા બધા અંશે આપણે એના વિશે કંઈક સાંભળ્યું છે. આ લોક સાહિત્યની ચતુરાઈ કથાઓ એ અલગ અલગ પ્રાંતમાં કહેવાથી ચતુરાઈ કથાઓ છે. આના લેખક નહીં પણ સંપાદક જોરાવરસિંહ જાદવ છે, જેમણે અલગ અલગ પ્રાંતના અલગ અલગ લેખકોની કથાઓને ગુજરાતીમાં મૂકી છે અને આપણા સુધી પહોંચાડી છે. જોરાવરસિંહ જાદવની વાત કરીએ તો આજે કદાચ હયાત મેઘાણી કહી શકું એને હું. મેઘાણીએ જે કામ કર્યું એવું જ કામ અલગ રીતે જોઈએ તો એનાથી કદાચ વધારે કામ, કારણ કે મેઘાણી પાસે તો આયુષ્ય જ ટૂંકું હતું. આપણા કનનસીબ કે મેઘાણી બહુ ઓછું જીવ્યા. આજે જોરાવરસિંહ જાદવ આજે અમદાવાદમાં છે. લોકકલા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન એમણે બનાવ્યું છે અને એનાથી લગભગ 5,000 એમણે લોકકલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. એમને કેટલી જાતના કામ અપાવ્યા છે, પારિતોષિક અપાવ્યા છે અને વિદેશોમાં નામ કરાવ્યું છે. એમણે પોતાની આખી જિંદગી લોક સંસ્કૃતિ ખાતે નાખી છે.
ચતુરાઈ કથાની વાત કરતાં પહેલાં 1 મિનિટ હું સંસ્કૃતિની બી વાત કરીશ કે આપણે જ્યારે એમાંય ખાસ કરીને યંગસ્ટર્સ સંસ્કૃતિ વિશે પણ વિચારજો. આજે મેટ્રો કલ્ચર ઘણી વખત નેસેસરી બરાબર અનનેસેસરી રીતે એવું હાવી થઈ ગયું છે કે મૂળ સંસ્કૃતિની કેટલી બધી ચીજો આપણે ભૂલતા જઈએ છીએ. દરેક સંસ્કૃતિ એની પોતાની બોલી હોય, એના પોતાના વસ્ત્ર હોય, અલંકાર હોય, નૃત્ય હોય, સંગીત હોય, રીત રિવાજ હોય, એના પોતાના આચાર વિચારો હોય, એના ખાનપાન હોય. ખાલી સૌરાષ્ટ્રની અંદર 10 થી 20 સંસ્કૃતિઓ છે. આપણે હાલાર કયો, ઝાલાવાડ કયો, કચ્છ કયો, કચ્છની અંદર અમારે 3 છે. આવી કેટલી બધી સંસ્કૃતિઓ, એ દરેકના પોતપોતાના એવા ચીજો જે બીજાથી અલગ પાડે છતાંય પાછી બધે ભળી જાય. સંસ્કૃતિની વાત કરીએ તો નિષાદ પ્રજા, જે એક ટાઈમે શિકારી કહેવાતી, રામાયણમાં નિષાદ રાજનો ઉલ્લેખ છે. એ નિષાદ પ્રજા 8000 વર્ષ પહેલાં આવી ગુજરાતમાં, અને આપણા જે ખારવા કયો, આપણા જે વાઘેર કયો, મિયાણા કયો, એ બધા એના વંશજો છે. પોરબંદર પાસે બરડાનો ડુંગર છે, ત્યાં મેર જાતિની અમુક અટકો એ ઓરિજિનલ આર્યન ગ્રીક છે, એના વંશજો છે, એના અવશેષો છે. કેટલું બધું ધરોહર છે, કેટલી બધું વર્લ્ડમાં સંસ્કૃતિઓ જાય તો મિક્સ થાય છે અને ત્યાંનું કલ્ચર લઈને જીવે છે. આ બધો ખરેખર સમજવાનો વિષય છે, જેના કારણસર વિશ્વને સમજી શકાય. ચારણોના દોહાની મેં વાત કરી, એવી રીતના કબીર, રહીમ, તુલસીદાસ, આ બધા એવા જ લોકો હતા જેમના દોહાઓ, એક દોહો એ કદાચ એક બુક ભરાય એટલી સમજણ એક દોહામાં આવી જતી. આપણે ગંગા સતી કયો, આ બાજુ અખો કયો, એમની વાતો, ગંગા સતીના ભજન, અખાના છપ્પાઓ, આ બધા એવા જ છે જેમણે એટલું નોલેજ આપ્યું છે, એટલી સમજણ આપી છે, રાધર દાપણ આપ્યું છે કે જે જીવન જીવવાની પદ્ધતિઓ શીખવાડે છે. અને સારો માણસ સમાજમાં બનાવવા માટે આ બધી ચીજો ઉપયોગી છે. હું આમાંથી 2-3 સ્ટોરીઓ કહીશ. સ્વાભાવિક છે, એમની જે ભાષા છે એ તો બહુ રસાળ અને બહુ સરસ છે. એ ભાષા તો કદાચ એટલો ન્યાય ન આપી શકું, એટલા માટે મારે વાંચવું પડે અને થોડું ટીડિયસ થાય. એની બદલે હું કથા કહીશ. આ બધી કથાઓ જૂની છે, એટલે આજના રેફરન્સમાં એને જોવાને બદલે જે તે સમયમાં જોવાની કોશિશ કરજો. બિકોઝ ઘણી વખત એવું થાય કે ભાઈ આટલામાં એ માણસ છેતરાઈ ગયો, પણ એ વખતે જ્યારે કોઈ ન્યૂઝપેપર નહોતા, મીડિયા તો બહુ દૂરની વાત થઈ, કોઈ એક ગામથી બીજા ગામના કોઈ ન્યૂઝ નહોતા, એ વખતે માણસો સમજણના અભાવે લૂંટાતા, સમજણના અભાવે એમને ઠગ છેતરતા, ઘણું બધું થતું. તો એમાંથી બચવા ચતુર લોકો કેવા ઉકેલ કરતા. એક વાર્તા આની અંદર છે, નામ છે લાલિયા ધોકાની લીલા. એક ગામ હતું, એની અંદર એક પંડિતજી રહેતા. પંડિતજીને જાત્રા કરવાનું મન થાય છે. એ ગામનો બહુ શાણો માણસ હોય છે, કે મંગલ મામા કરીને, નામ મંગલ હોય છે, પણ બધા એને મંગલ મામા કહે. મંગલ મામા, મારે જાત્રાએ જવું છે. તો કે ભલા માણસ, તું કોઈ સંઘ નીકળતો હોય ને ત્યારે જજે. ના કે મારે અત્યારે જ જવું છે, મારા બધા દાન દક્ષિણા સારા ભેરા થયા, એની મારી પાસે સોનામોરો છે, મારે એકલાએ મારી પાસે ઘોડી સરસ છે. તો કે હું તને કહું છું, બાકી તારી મરજી, જવું હોય તો સાચવીને જજે, રાતવાસો જ્યાં બી કર ત્યાં ધ્યાન રાખજે. તો કે સારું. પંડિતજી ઘોડી લઈને ઉપડ્યા. પંડિતજી જાય આગળ, તો 2-3 રાત થઈ, ત્યાં સુધી તો વાંધો ન આવ્યો. પછી એક ઠગનગર આવ્યું. ઠગનગરમાં એમણે ઘોડાનું પોતાનું ચોકઠું બોકઠું છોડ્યું અને સાંજના ભાતું કરવા બેઠા. ત્યાં તો ગામમાં ખબર પહોંચી ગયા કે ભાઈ કોક બકરો આવ્યો છે. એટલે ઠગ લોકો 2-4 તરત એક્ટિવ થઈને પહોંચ્યા કે ભાઈ તમે કોણ છો, આ છે તે છે. તો કે ઓહો, પંડિતરાજ છો, બ્રાહ્મણ, અમારે ઘર ક્યાંથી ને, તો અહીંયા નામ ન ખવાય, અમારા ઘરે આવો, અમે બધું પીરસીએ, આ તે કરીને લઈ ગયા. સરસ મજાનું બધું એમણે પીરસું, આ તે ખવડાવ્યું, પીવડાવ્યું, ઉતારો આપ્યો. પંડિતજી તો ફર્સ્ટ ક્લાસ ખાઈ લાડુ બાડુ ખવડાવ્યા, એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. હવે એ વખતે છે ને કમરે વાંસળી રાખતા, વાંસળી કહેવાય, આમ ખરેખર એ પોલી હોય અને મેટલની એ વળેલી હોય, જેને કમર ઉપર બાંધતા, એની અંદર સોનામોરો રાખતા. એ બધું ધીરે રહીને ઠગ લોકોએ છોડી લીધું, ગોળું બોળું છોડી લીધું અને બધું ત્યાં રાતના ગાયબ થઈ ગયું. સવારના પંડિતજી ઉઠ્યા તો કે ભાઈ મારું આ બધું ક્યાં ગયું, ચોરાઈ ગયું. તો કે કાંઈ ખબર નથી, ઘોડાની લાદ પડી હતી. અને ઠગ લોકો એટલે કે અમને કાંઈ ખબર નથી, અમે તો તમને ખવડાવવું પીડાવ્યું ને આ ને તેને.
પંડિતજી તો બિચારા હાલતા હાલતા પાછા 2-4 દિવસે ગામ પહોંચ્યા ને રોવા માંડ્યા. મંગલમામાને વાત કરી. મંગલમામા કે આ બરાબર નહીં. મંગલમામા 2-3 દિવસમાં તૈયારી કરીને ઉપડ્યા. ફર્સ્ટ ક્લાસ ઘોડી લીધી અને સોનામોર લીધી અને એ બી સેમ આ જ રીતે સાંજના વાળું કરવા બેઠા અને રાહ જોતા હતા. ત્યાં તો આવ્યા 2-4 જણા. એટલે એ કે અરે તમે કોણ છો? તો કે મારું નામ મંગલ છે. આ તે અરે એ કે આ અમારા ગામના તો તમે અતિથિ કહેવા, આમ છે તેમ છે બધું કરી આવો આવો. ઘરે લઈ ગયા, જમાડ્યા. આ તે મંગલમામાને તો ખ્યાલ હતો કે આ લોકોની શું મોડસ ઓપરેન્ડી હોય. એટલે એમણે પોતાની જાણી જોઈને એ લોકો જોતા હતા ત્યારે જ સોનામોરની એ વાંસળી સાઈડમાં મૂકી, અંદર અવાજ આવ્યો. આ તે એટલે બધાએ રાજી થયા કે આજે પાછું આપણને મજા આવવાની છે. એટલે રાતના 2-3 વાગ્યા. ચોરો જનરલી પાછલી રાતે કામ કરતા હોય ત્યારે બધાને ગાઢ ઊંઘ હોય. આમણે એના પહેલાં જ ઘોડાએ લાદ બાદ કરી હતી, એની અંદર બધી સોનામોર સંતાડી દીધી અને વાંસળીની અંદર ઝીણા કાંકરા ભરી દીધા અને પોતે સૂઈ ગયા. ચોરો આવ્યા રાતના મોડેથી, ઘોડો લઈ ગયા, વાંસળી લઈ ગયા, અવાજ આવ્યો એટલે ફટાફટ વયા ગયા. સવારના મંગલમામા ઉઠ્યા, ઘોડોનો જોયો, વાંસળીનો જોયો. ઓલા દૂરથી જોયો હમણાં રાડા રાડ કરશે. આ તો રાડા રાડ કરવાની બદલે બાજુમાં એક તગારો હતો એમાં લાદ લીધી અને સીધા નદીએ ગયા ને લાદ ધોવા માંડ્યા. સોનામોરો નીકળી. એટલે ઓલા ઠગ તો ચમકી ગયા કે આ શું છે? એ કે આ શું છે, તમને નથી ખબર? તો કે ના, મારે દેવતા ઈ ઘોડો. એ તો લાદની અંદર મને સોનામોરો આપે અને હમણાં જ મેં બાંધેલો વાડીમાં જોયો. સારું છું તમે ત્યાં રજકો ખવડાવો છો. એ આ લોકોને થયું કે ઘોડો આને મળ્યો એટલે આપણે લૂંટી ન શકીએ, કરવું શું હવે? એટલે દેવતા એ ઘોડો મળે તો કે રોજની, આ તો આટલી બધી સોનામોર એક દિવસની, તો રોજની કેટલી? એટલે એ તો કે અમે તમને ખવડાવીએ પીવડાવી. નાના કે મારે તો જવું છે આગળ, આમ છે તેમ છે. એ કે તો આ ઘોડો અમને વેચી દો. મારે એ કે જરૂર. નાના કે તમે કેટલા લેશો? આ તમને 2000 સોનામોર દીધી. સારું કે વાંધો નહીં, રાખો. 2000 સોનામોર લઈને આવ્યા મામા પાછા. ઓલાને ઘોડાના પૈસા એની સોનામોરો આપીને વૈધા, એ પોતે રાખ્યા અને તૈયાર થઈને બેઠા કે આવશે. 2-3 દિવસ ઓલા લોકો તો ઘોડાને ખવડાવે પીવડાવે બધું કરે, પણ નીકળે સાદી લાદ જ, કાંઈ એમાં સોનામોર ન નીકળે. એટલે કીધું હવે ભાઈ કરવું શું? એટલે પછી તો આ લોકો મૂંઝાણાને ખબર પડી કે આ તો આપણને મામાએ મામા બનાવ્યા છે. એટલે એ લોકો તો ઉપડા ગામ બધા ભેગા થઈને. મામાએ જો આવ્યા, એ કે મામા તમે તો અમને છેતરા તે કે ના, મેં છેતરા નથી. તમે દાણો શું ખવડાવ્યો હતો? તો અમે રજકો ખવડાવાય. એ કે જે ખવડાવો એ પ્રમાણે નીકળે, એને તો સોન મિશ્રિત તમારે એ ખવડાવવું જોઈએ. વાંધો નહીં. હવે કે અત્યારે એક કામ કરો, થાયકા હશો, બેસો, હું હમણાં તમારા માટે જમણ તૈયાર કરાવું. જમણ બમણ તૈયાર કરાવી અને રસોડામાં ગયા અને મામીને કીધું કે આ શું બનાવ્યું છે? નથી શીરો, નથી દૂધપાક. આ મારા આટલા માનવંતા મહેમાનો, તને જીવતી ન છોડું. બહાર આવી, તલવાર ખેંચીને અંદર ગયા ને તલવાર મારી. મામીને સીધું લોહી નીકળ્યું, મામી મરી ગયા. આ ઠગ તો ઊભા થઈને ગયા કે આ શું કર્યું? અરે કે હાલે જ નહીં. હા, તમારા જેવા મહેમાન અને આવું ખવડાવે, આ તો ચાલે જ નહીં. ઓલા કે તમે મારી નાખી? એ કે કાંઈ ચિંતા કરો, મારી પાસે દેવતા એ ધોકો છે. એટલે ધોકો લીધો અંદરથી, ભગવાનનું નામ લઈને ધોકો અડાડ્યો, ત્યાં મામી થઈ ગયા બેઠા. એટલે ઠગ તો જોઈ રહ્યા, ઠગથી ઘોડા બોલાનું આપણને કામ નથી, આ ધોકો આપો. મામા કે એ ધોકો ન મળે, બાબાજીના આશીર્વાદ છે. અરે કે મામા 5000 સોનામોર આપીએ, તમે આવું ન કરો, આમ તેમ. ધોકો લીધો. ઉપડા ઘરે જઈને બધાએ કીધું રસોઈ ફટાફટ તૈયાર કરો. રસોઈ કરી તો આ નથી તે નથી, બધાએ પોતાની વાઈફને મારી નાખી. પછી ધોકા મારવા માંડ્યા, કાંઈ થાય નહીં. બધાને સમજાણું કે મામા પાછા છેતરી ગયા. પછી તો એ લોકો તૈયાર થઈને આવ્યા કે હવે મામાને આપણે મૂકવા નથી, આ તો બીજી વાર છેતરાય. રાતના આવ્યા, મામા બહાર સૂતા હતા ખાટલામાં જ બાંધી ગધેડા ઉપર ચડાવીને લઈ ગયા. આપણે ગામ જશું, આપણા ગામની નદીની ઊંચી ભેખડ છે, ત્યાંથી અમને પછાડશું. હવે એ બધી ઝીણી વાતો કરે, મામા સાંભળે. મામા શાંતિથી આંખ બંધ કરીને પડ્યા હતા. ત્રીજે દિવસે ગામ આવવાનું હતું, બધાની ખળબળ ચાલુ થઈ ગઈ. હવે તો 2 કલાકમાં ગામ પહોંચશું ને આન તે ને બપોર ટાણું છે, પેલા આપણે ખાઈ લઈએ ને બધું વાતચીત ચાલુ થઈ. ખાઈ લીધું તો છાંયો નહોતો, થોડે દૂર બેઠા. ત્યાં ભરવાડ ભેંસું ચરાવતો હતો. એટલે મામાએ બોલાવ્યો ભરવાડને, અહીંયા આવતો. એ કે ભલા મને પાણી તો પીવડાવો. એ કે તમારા આ હાલ
અરે મને તો એ કે મોજ છે. તમે એ કે આ હાલને મોજ છે? હા, એ કે મારે શું છે, મને પરણવું નથી ને આ લોકો મને પરણાવે છે. હવે એ કે 16 વર્ષની છોકરી ગોતી છે રૂપમાં અંબારમાં, મારે પરણવું નથી. ભરવાડ કે મારે પરણવું છું, તો એકે વાર નથી પરણવો છે. એટલે એ કે ભાઈ તો તું આવતો રહે, આમાં જે હશે ની પરણશે. તો એ કે તમે મારી ભેંસનું ધ્યાન રાખજો. કે કાંઈ વાંધો નહીં. મામા ભેંસ લઈને ત્યાં હાલતા ને ઓલા ઉપર ફાળ્યું બાળ્યું ઓઢાડી દીધું. આ લોકો તો સાંજના જઈ અને એ ભેખડ ઉપરથી નાખ્યો અંદર, સાહેબ ગયા. પછી તો આ લોકોને થયું સરસ, હાલો મામા મરી ગયા, હવે આપણે એના ઘરે જઈએ, જે કાંઈ સોના મોરો આ તે હોય લૂંટી આવીએ. બીજા દિવસે ઘરે ગયા, મામા તો હુક્કો ગગડાવતા બેઠા હતા. અરે આ કેવું કૌતુક, આ શું? એ કે મામા કેમ છો? અરે એ કે બહુ સારું કર્યું, મને ખબર જ હોય તમારા દિલમાં મારા માટે કેટલું હિત વસેલું હશે. મને તો તમે નાખ્યો ને થોડુંક ઊંડું ઓછું હતું એટલે ભેંસું મળી. અંદર તો મને જે હતો એ કહેતો હતો કે હજી આગળ નાખ્યો તો હીરા મોતી મળત. શું વાત કરો છો? કે આ જોઈ લો, આ 50 ભેંસું પહેલા હતી. એ વાત સાચી. બધાએ જઈ અને ઊંચી ભેખડ ઉપરથી મારી છલાંગ કે હીરા મોતી કાઢીને આવશું, અને ઠગનગરીનો થયો વિનાશ. એટલે આ બધી અલગ અલગ પ્રાંતોની આ આપણને ખબર છે ફિક્શન છે, પણ સમજાવવાની કળા જે વડીલો છોકરાઓને કહેતા અને શું મેસેજ કન્વે થતો એના બાબતની વાત છે. કે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ ચીજોના તમે હલ કાઢો. આવું જ આપણે બધાએ એ તો સાંભળેલી છે, આમાં નથી, જસ્ટ શેર કરું છું. કોઈ વાણિયાનું ખેતર હતું, એને ખેડાવવું હતું, પણ ઓલું કહીને પૈસો છૂટતો નહોતો, અને એણે સાંભળ્યું કે ચોર આવ્યા છે ઘરમાં ચોરી કરવાની, જોશથી બોલે. અરે એ કે ખેતરમાં જ દાટેલી છો આપણો ભટારો, અને ચોર આખું ખેતર ખોદી નાખે. બીજે દિવસે બીજ વાવીને 2-3 દિવસ પછી પાછા ચોર આવે તો કે કૂવામાં નાખ્યું છે, તો બધું કૂવાને પાણી ઉલે છે, તો પાણી પવાઈ જાય. આ બધી ચીજો આપણને મજા આવતી નાનપણમાં, પણ આની પાછળના રસ પછી સમજાણા કે કેટલી બધી ચીજો આપણને કોમ્યુનિકેશન, આપણને ચતુરાઈ, આપણને હાઉ ટુ ડીલ વિથ પ્રોબ્લેમ્સ, એ બધું શીખવાડે છે. આવું જ ગુજરાતના બહુ પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ, એમના વિશેની એક વાત છે. ભલે કથા ચતુરાઈ કથા છે એટલે એમને કદાચ ક્યાંક બી રીતે એ ફિક્શન કર્યું હશે, પણ વાત એમની આવે છે કે ભાઈ અણહિલપુર પાટણના એ રાજા હતા, જેનો સીમાડા બધી બાજુ એમણે વિસ્તાર્યા હતા. એક સીમાડો ધાર એટલે એમપી પાસે પહોંચતો હતો, તો ધારના રાજાએ એમને કહેવડાવ્યું કે તમારા રાજ્યની અંદર ચોરી લૂંટફાટ બહુ થાય, સીમાડે ચોર આવીને અમારી પાસે અમને હેરાન કરી જાય, અમે તમારા ઉપર ચડાઈ કરવા આવીએ છીએ. સિદ્ધરાજ જયસિંહને ખ્યાલ કે ધારનો રાજા, એની પાસે ભીલોની સેના બહુ શક્તિશાળી, આવશે, લડશું, બધું થશે, પણ ખુવારી બહુ થશે, પ્રજાજનોની ખુવારી બહુ થશે. એટલે એ દૂત આવ્યો હતો ને એને કીધું કે કાંઈ વાંધો નહીં, પહેલાં તમે અહીંયા રહ્યો શાંતિથી. ખવડાવ્યા, પીવડાવ્યા, એને રાતવાસો સરસ આપ્યો. દૂતને એમ થયું કે ભાઈ રાજાની મહેમાનગતિ એટલે કહેવું પડે. બીજે દિવસે દરબાર ભરાણો, એમાં દૂતને બેસાડ્યા સરસ આસન આપીને. જોયું તો કોઈ ફરિયાદો નહીં ખાસ, સરસ મજાની વાતો થઈ, પ્રજાની સારા માટેની, વિકાસ માટેની બધી વાતો થઈ. દૂતને મનમાં તો થયું કે ભાઈ આપણા રાજાની વાત ખોટી છે, પણ હવે એનું તો કામ હતું. આ દૂત કે ભલે મહારાજ મને 1-2 દિવસમાં જવાબ આપજો, મારે જવાનું છે, કાં તમે અમને ખંડણી આપો અને કાં અમારું યુદ્ધનું નિમંત્રણ સ્વીકાર કરો. 2 દિવસમાં તમને હું જવાબ આપી દઉં છું, તમે 2 દિવસ અહીંયા પહેલાં રોકાવો, મારા મહેમાન થાવ. આણે વિચાર્યું કે યુદ્ધ કરશું, પણ યુદ્ધ ન થાય એવું શું કરવું, શું એવી ચતુરાઈ વાપરવી. એટલે રાતના એ એક વેશ પલટો કરી, દાઢી મૂઠ લગાડી અને એક વારાંગનાના ઘરે જાય છે. વારાંગના કહે છે તમારે કયું ગીત સાંભળવું છે? તો તમારે આ રાગ ઉપર ગીત સાંભળવા છે. એ ગીત ગાય છે ત્યાં સુધી એ પોતે ત્યાં સુરાપાનનું બધું વ્યવસ્થા હોય છે, એમાંથી 2 ગ્લાસ ભરે છે, આની અંદર થોડું કેફી દ્રવ્ય નાખે છે, વારાંગના પીવે છે અને એ ડળી પડે છે, સૂઈ જાય છે. એના વસ્ત્ર અલંકાર જે હોય છે કબાટમાંથી લઈ પોટલી બાંધી રાજા ત્યાંથી નીકળે છે અને ગામના બહાર જઈ એક ખીજડાના ઝાડ પાસે દાટી દે છે. પછી એક વણકર હોય છે, જેને એક વખત રાજાએ બચાવ્યો હોય છે, એનો ગુનો નાનકડો હોય છે, ટેક્સ ચોરીનો, પણ બચાવ્યો હોય છે. એના ઘરે જાય છે અને એને ઓળખ આપે છે, તો ઓળખી જાય છે કે હા મહારાજ બોલો. એ કંઈક નાનકડો ખેલ કરવાનો છે મહારાજી, કે તમારા માટે તો ગમે નહીં. એને સમજાવીને પાછા આવી મહેલમાં સૂઈ જાય છે. દરબારોને તો ખબર જ હોય કે ભાઈ રાજા આવી રીતના જતા હોય. સવાર થાય છે, વારાંગના ઉઠે છે, જોવે છે તો એનો કબાટ ખુલ્લો,
એ કે એક સૈન્યનો સરદાર આવ્યો હતો ને બધું લૂંટી ગયો ને આ ને તેને રાળા રાળ કરી મૂકે એટલે કોતવાલ જાય છે. કોતવાલ એને લઈને દરબારમાં આવે છે. દરબાર ભરેલો હોય છે, ત્યાં ફરિયાદ આવે છે. તો મહારાજા સમજી વિચારીને કહે છે કે આપણા રાજ્યમાં ક્યારેય ચોરી લૂંટફાટ તો ક્યારેય નથી થતી, આજે શું થયું? તો કે આવું થયું છે. એટલે દૂતના કાને એ પાડવા માટે ક્યારેય થતું નથી કે છે. તો કે કોતવાલ આપણે આ ચીજનો ઉકેલ કરવો જોઈએ, કોઈથી ભૂલ થઈ હોય તો કે કોતવાલ કે મેં તપાસ કરી મને કાંઈ મળતું નથી. કોઈ વાંધો નહીં કે આપણે કાલિકામાં આપણને જવાબ આપે જ છે, આપણે કાલિકામાં પાસેથી જવાબ લઈ લેશું. એટલે પ્રાંગણમાં જ મોટું મંદિર હોય છે, રાજા ત્યાં જાય છે. હવે કોતવાલ વિચારે કે કાલિકામાં ક્યારે જવાબ આપે છે, મંત્રી વિચારે, પણ બધા રાજાના ઓલાથી ચૂપ ખબર હોય છે, રાજાના વિઝન ઉપર વિશ્વાસ હોય છે. અંદર જઈને પ્રાર્થના કરીને બહાર આવીને કહે છે કે કાલિકામાને મેં કીધું છે, હવે મારે હું ફરિયાદ કહીશ તો મને એ જવાબ આપશે. કાલિકામાં આપણે હાજરા હજુર છે. કાલિકામાને મોટેથી કહે છે કે ભાઈ આવી રીતના થયું છે, આના જર ઝવેરાત દાગીના ગયા છે, જવાબ આપો. 2 મિનિટ પછી દોડ કરે છે, હેમાં શું કીધું? અચ્છા, માં એમ કહે છે કે હું જગ્યા બતાવી દઈશ, મુદ્દામાલ મળી જશે, આરોપીનું નામ નહીં. તો મુદ્દામાલનું ઠેકાણું કહે છે. કોતવાલ ઘોડા લઈને જાય છે, તરત લેતા આવે છે. વરાંગને કહે છે હા બધું આ જ છે, બધું બરાબર છે, ચલો. કોતવાલ કહે છે પણ મહારાજ આપણી ન્યાય પ્રણાલી એમ કહે છે કે આપણે આરોપીને આઈડેન્ટિફાઈ કરવો જોઈએ જેથી આવું બીજી વખત ન થાય. તો કહું માને પૂછી દો. પાછો માને કહે છે, માં જવાબ આપે છે. તો કહે છે કે પણ માં એમ કહે છે કે તમારા રાજ્યમાં ક્યારે પણ આવું કાંઈ થતું નથી, તો કોઈએ વખાના માર્યા કર્યું છે તો તમે એને માફી આપવાની શરત આપો તો હું નામ કહું. તો બધા કહે છે કે સાચી વાત છે, આપણે આ માફી આપવી જોઈએ. માફીની શરત એ તો પાછું નામ સાંભળીને કહે છે કે જાવા વણકરને બોલાવતા આવે. વણકરને લઈ આવે છે, પૂછે છે તો એ ના પાડે છે. તો એકાદ કોતવાલ ઝાપટ બાપટ મારે છે. તો વણકર કહે છે સાચું મારા ઉપર દેવું થઈ ગયું હતું, મારી દાઢ સળકી, મેં જોયું બારી ઉઘાડી હતી ને આ સૂતા હતા તો મેં લીધું છે, મારો આમાં બીજો હેતુ નહોતો. રાજાએ કીધું સારું, કાલિકામાં એ કીધું એટલે તમને માફ કરીએ છીએ, હવે નહીં કરતો. બધાય છૂટા પડે છે. પછી દૂતને કહે છે કે કાલિકામાં એટલા હાજરા હજુર છે કે હું એમ કહું કે ધારના રાજાનું માથું લાવો તો હમણાં કલાકમાં આવી જાય, પણ મારે એ નથી કરવું. અમે કાંઈ પણ અહીંયા ખોટું નથી કરતા, નથી સરહદે થાય છે. તમારા રાજાએ ખોટી વાત કરી છે, છતાં બી લડવું હોય તો તમે શોખથી આવો, અમારે કાલિકામાં હાજરા હજુર છે, આટલું કહેજો. પછી તો એ જઈને જે મેસેજ આપે એમાં ધારના રાજા તો મૈત્રીનો સંદેશ મોકલે છે. તો એક ચતુરાઈ, એક એવી એક્ટ જેનાથી સંભવતઃ ભય ટળી ગયો અથવા ટળી શકે, આવા એ વખતે રાજાઓમાં પણ વિઝન હતા. એમને જ્યારે 64 કળા શીખવવામાં આવતી ત્યારે ચાતુર્ય પણ એક કળા હતી જેના બોધપાઠ આપવામાં આવતા. આવી જ કેટલા બધા આઈ 10 મિનિટ્સ. આવી જ બીજી એક વાત છે જે વીરસંગ કરીને એક વ્યક્તિની છે, જે કદાચ ઉત્તર ગુજરાતથી ઉપરની એમ કહે છે. એની અંદર વીરસંગના ફાધર હતા, એ એક મોટા ચોર હતા. એનું મરણ ટાણું થયું પણ જીવ નહોતો નીકળતો. એટલે વીરસંગ કહે છે કે બાપા તમે જીવને છૂટો કરો. તો કે જો તે તો મારો વારસો જાળવો નહીં, તું ચોરી કરતો નથી, તું તો મહેનત કરસ, પણ મને એક છે કે જે ઠગનગર છે એ લોકોને હું કોઈ દિવસ ત્યાં ચોરી નથી, આખી દુનિયામાં ચોરી કરે છે, હું એમને લૂંટી નથી શક્યો. તો તું એવું કંઈક કર કે એમને લૂંટી આવને, એનાથી મારું કારજ કરી વચન આપને તો મારો જીવ નીકળે. આ કે મેં તમને વચન આપ્યું, એમને મને લૂંટવામાં વાંધો નથી, બાકી હું ચોરી નથી કરવાનો. સારું, બાપાનો જીવ જાય છે, બધું કરી એમનું શમશાન ક્રિયા, અને આ જાય છે ઠગનગર. ઠગનગર જાય છે તો ત્યાં પહોંચે છે. એણે બહુ જ કિંમતી અસબાબ પહેરી લીધું હોય છે. ઘોડા ઉપર આમ એનું ચોકઠું તો આખું રેશમી, મોતી જડેલું, આ તે, એટલે ખબર જ પડે કોઈ શાહ સોદાગર છે. અને એ ગામને છેડે પહોંચી અને કહે છે કે ભાઈ કોઈ સરાઈ છે. એટલે ઠગ લોકો તો રેડી જ હોય છે. એ કે સરાઈ હોય, તમારા જેવા સોદાગર તો અમારા ઘરે શોભે, 2-3 જણા હોય છે, ઘરે લઈ જાય છે. ઘરે મસ્ત મજાનું એને કહે છે કે અમે તમને ખવડાવીએ પીવડાવીએ.
અમને તકલીફ એક જ છે કે વાતું કરીએ ને તો મજા આવે, આમ ચૂપચાપ શું મજા આવે. વીરસન કે મને એવું જ છે, મને વાત સાંભળવાની કરવાની ખૂબ મજા આવે. એને તો જે ભાવતું હતું એ વૈદે કીધું. એટલે એ કહે છે કે જો એક શરત નાનકડી રાખશું. કે શું શરત બોલો? તો એ કે આપણે ના નહીં કહેવાની. અમે જે વાત કરીએ એમાં તમારે ના નહીં કહેવાની કે આ વાત ખોટી છે. તમે જે વાત કરશો એમાં અમે ના નહીં પાડીએ. નહીં તો જે હારશે એ 5,000 સોનામાં ગણી દેશે. કોઈ વાત નહીં. વાત કરો સ્ટાર્ટ. એટલે સામે ઓલા બેઠા હતા. એ કે અમે 4 ભાઈઓ, એટલી બધી તકલીફ, કાંઈ કામકાજ નહીં, ખેતી કરીએ તો જાજુ નહીં, કાંઈ બહુ અમારે વધે નહીં, જેમ તેમ જિંદગી ગુજરાન થયા રાખે. એમાં અમારા બાપા માંદા પડ્યા તો એ કે મારા પાછળ ગામ જમણ કરજો, બને તો આજુબાજુના 7 ગામોની નાત બોલાવજો. હવે એ કે અમારે ખાવાના સાંસા, ક્યાંથી અમે આ કરીએ? પણ તોય અમે બાપાને વચન આપ્યું કે કાંઈ વાંધો નહીં, અમે તમારું જમણ કરશું. બાપાનો દેહ પડ્યો, શમશાન યાત્રા બધું પૂરું કરીને આવ્યા. બીજે દિવસે ખેતર તો ખેડવું જ પડે. અમે સાતીએ હળ હાંકતા ત્યાં જોયું તો એક સસલી એના બચ્ચાઓને દૂધ પીવડાવતી હતી. એટલે મેં સસલીના આંચળમાં જરાક સાતીની ધાર મારી. તો એ દૂધ વછૂટ્યું તો એટલું વછૂટ્યું કે મેં પવાલા ભર્યા તોય ખૂટે નહીં, તપેલા ભર્યા તોય ખૂટે નહીં, પછી તો તગારા ભર્યા ને પીપ ભર્યા તોય ખૂટે નહીં. એટલે પછી તો વિચાર આવ્યો તો લઈ ગયા તળાવમાં. તળાવ ભરાઈ ગયું આખું દૂધનું. સસલીને તો પછી અમે જંગલમાં રવાના કરી. હવે આવડું દૂધ બીજે દિવસે ગયા તો દહીં જામી ગયું હતું. હવે અમારે કરવું શું? એટલે પછી ભરવાડોને બોલાવીને 100-200 ભેંસું બોલાવી અને બધાને બરડે મારીને આની અંદર ખૂંદાવ્યું તો માખણ તૈયાર થયું. અને માખણ તૈયાર થયું પછી એને તાવ્યું તો એની અંદર 50,000 ઘડા ઘી બન્યું. હવે એ ઘી બન્યું એ જો તમારા બાપા આવ્યા કે મારે જોઈ છે 500 ઘડા ઘી, તો એમને ઉધાર આપ્યું. એ પૈસા અમારે લેવાના બાકી નીકળે. તો કે વિલ્સન કે વાત તમારી સાચી. આ તો ચકરી ખાઈ ગયા કે આમાં તો આ માણસ સાચી કે છે તો એને 50,000 એટલે 5,000 ઘડાનું પૈસા આપવા પડશે. ના પાડે તો 5,000 સોના મોર. એટલે આ તો ફસાણો છે, પણ હિંમત તો જો ના નથી પાડતો. હવે એ કે તમે વાત માંડો. એ કે મારા બાપા ખાવાના શોખીન, જમવાનું એમને ટાઈમસર જોઈએ, બાકી કાંઈ ન જોઈએ. એટલે એ કે ભાઈ તારા હાથના રોટલા આવા કાચા ખાઈને હું કંટાળી ગયો છું. હવે તારા લગ્ન કરી અને કોઈક રોટલા ઘડનારી લેતો. એટલે સરસ મજાની છોકરી ગોઈતી, મારા લગ્ન થયા, પણ બાપાએ પહેલી શરત કરી વેવાઈ આગળ. એ કે જો મારું જમવાનું ટાણું ચૂકાવવું ન જોઈએ, મને જમવામાં 19-20 નહીં ચાલે, નહીં તો રવાના કરીશ ઘરથી બહાર. તો કે ના કાંઈ ચિંતા કરો, જમવાનું રોજ 2 ટાઈમ સરસ બનાવે, બધું કર્યું. એક દિવસ જમવામાંથી વાળ નીકળો અને બાપાનો મગજ ગયો. એ કે સામે આપણું ઘરની સામે જ એક રૂમ હતો, એની અંદર નાખી દો, જમવાનું મોકલજો, બાકી બહાર નહીં કાઢતા આ ન હાલે. એ કે પાછા હું જ રોટલા ટીપવા માંડ્યો. પછી મેં બાપાને કીધું બાપા આમ જિંદગી ન જાય, મને બીજી પરણાવો. બીજી પરણાવી, પાછું હાલ્યું, 3-4 મહિના હાલ્યું. એક દિવસ પાછું જમવામાં કાંકરો આવ્યો ને બાપાનું મગજ ગયો, પાછી પૂરી દીધી. ત્રીજી પરણાવી પછી તો 6 મહિના આવ્યું. બધાય કે હવે વાંધો નહીં આવે. તો એક દિવસ એની અંદર ધૂળનો કટકો નીકળ્યો, બાપા થઈ ગયા ખારા. ત્રીજીને પૂરી દીધી. હવે તારે લગ્ન જ નથી કરવા. અરે એ કે બાપા પણ મેં શું, ના હવે મારે જોઈએ જ નહીં, તું જ રાંધ, હું ખાઉં છું. ગામ આખું ભેગું થયું કે આમ ન હોય, જીવતર ન નીકળે, તમે કંઈક સમજો. બાપા કંઈક સારું. ચોથી કન્યા પરણાવી. ઈ બરોબર 12 મહિના આવ્યું. 12 મહિના સરસ ખવડાવ્યું ને એક દિવસ એવું થયું કે એને દયા આવી, ઓલી 3 જણી. અને એને કીધું કે બાપા હું રસોઈ બનાવીને રોજ અહીંયા આપું, એના કરતાં એમને અહીંયા બોલાવી લ્યો. એમણે કાંઈ નથી કરવું, મને મદદ તો કરશે, હું ઢસડો કરીને તૂટી જાઉં છું. હવે કયો એ સારો દિવસ? તો બાપાએ હા પાડી, વાંધો નહીં, 4 આવી. આણે તો ગોઠવણ કરી કે જો એક દિવસ તારે રસોઈ, બીજે દિવસે આણે, ત્રીજે દિવસે આણે, ચોથે દિવસે મારે, આમ વાર આવે કોઈ ઉપર જોર ન પડે. 2-3 મહિના હાલ્યું. હવે એક દિવસ એક જણી ભૂલી ગઈ, એને એમ કે ઓલી બનાવશે, ઓલીને એમ કે હા. અને જમવાનું ટાણું થયું. બાપા કે મૂકો જમવાનું, અને અંદર કાંઈ નહીં.
આ લોકોને થયું આજ તો મારી જ નાખશે, બંદૂક છે એમની પાસે. એટલે ઝવેરાત જે હતું એ લઈને ભાગી ચારે. કલાક એક તો ખબર ન પડી, અમે તો બધા બહાર, એટલે હું બાપા બહાર. પછી ગયા તો અંદર તો કોઈ નહીં. હવે કીધું કરવું શું? બાપા કે તું હવે લીધા વગર આવ્યો તને મારી નાખીશ. એ દિવસનો ગોતું છું કે આજે અહીંયા આવ્યો ને જઈમો ને તમારી 4 જણી પીરસનારી નીકળી ને એ જ મારી બહુ. હવે સમજ પડી અહીંયા આવી ગઈ છે. હવે કે વાત સાચી ખોટી? હવે ઓલા ચોર એ કે આ વાત ખોટી હો, વાત ખોટી તો વાંધો નહીં, લાવો 5000 સોનામાં. અરે એ કે અમારી પાસે તો 5 સોનામોર નથી. ગામ આખામાંથી ભેગી કરી અને 5000 સોનામોર આપી અને સમ લેવડાવ્યા કે હવે કોઈને ઠગતું નહીં ને અમારી દિશામાં તો જોતો નહીં, અને જઈ અને બાપાનું કાર્ય જ કર્યું. એટલે આ છે 5 મિનિટ છે. એક લાસ્ટ બહુ યસ. ઓકે ફાઇન. આ છેલ્લી વાર્તા છે ને બહુ સરસ છે. અમુક તો પંજાબમાંથી, બિહારમાંથી, અમુક એનાથી આગળ પાટલીપુત્રથી આગળ એવા પ્રદેશોમાંથી બધી લીધેલી છે. એ લેખકોએ આ જોરાવરસિંહ જાદવની આપણે થેન્ક્સ એટલે કહેવું પડે કે ઘણું ઊંડાણ એમણે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો ખૂંદી અને ઘણું ભેગું કર્યું. પણ આવી એ બોલીની ભાષાઓને સમજી ટ્રાન્સલેટ કરવી ને મૂકવી એ મહત્વનું છે. છેલ્લી વાર્તા કહું છું જે કંકુની છે, બહુ મજાની છે. એક સરસ સોદાગર હતા પ્રભુ પટેલ. મોટો એનો પથારો, ખેતીવાડી, આ તે દૂધના ઢોર, બધું સરસ સરસ. એમની વાઈફ સરસ. ઘરે દીકરાનો જન્મ થયો. દીકરો હીરો, દિવસે ન વધે એટલો રાતે વહી ગયો. સમય જતાં સમજાણું કે દીકરો થોડોક બિચારો અક્કલનો ઓછો છે. પણ પ્રભુ પટેલ કે ઠીક છે. હવે પ્રભુ પટેલ વયસ્ક થયો ને ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો જરાક વધારે ડમ છે. એટલે એની વાઈફ કે હવે એને પરણાવીએ. એ કે ના, મારે આવનારીનું જીવતર બરબાદ નથી કરવું. પછી ગામ લોકોના સારા લોકો આવ્યા. એ કે એવું નથી, તમે જે વાત છે એ કરો, પછી જે કોઈ કન્યા આપે તો એમાં તમારું ઓલું નથી. ક્યારેક એવું બને કે કન્યા આને આવશે તો એ શીખી જશે. એ વાત વ્યાજબી લાગતા વાત કરી. એક કંકુ કરીને છોકરી હતી, એના મા બાપ કીધું અમને કોઈ વાંધો નથી. કંકુએ કીધું મને વાંધો નથી. અને લગ્ન થયા એટલે હીરો સીધો હતો. એટલે એણે કીધું તમારે વેપાર શીખવો જોઈએ, તમે કંઈક બી તમારા પપ્પા પાસેથી થોડુંક જોખમ લઈને કંઈક વેપાર કરો. તો કે સારું. એટલે એના પપ્પા પાસેથી થોડો સામાન લીધો કે હું 4-6 રાત દૂર એક નગર છે ત્યાં વેચી આવું, થોડો નફો કમાતો આવું. પાપાએ બધું સમજાવીને એને મોકલ્યો. કંકુએ કીધું ચિંતા કરોમાં જાઓ. હવે એ ગયો. 2-3 રાત થઈ હશે ત્યાં તો ધોળકા નગરે એ પહોંચ્યો. ધોળકા નગરે પહોંચ્યો તો સીમમાં જ 2 ઠગ બેઠા હતા, પેથો અને લાલો. એ લોકોએ જોયું આવે છે તો કોક બરાબર સોદાગર ટાઈપનો માણસ. હવે એ કે આપણે એને વાત કરીએ તો ખબર પડશે કે એ કેવો છે. એટલે ભેગા હાલતા 2-4 વાતો કરી, એમાં એ પામી ગયા કે આ બિચારો થોડો સીધો છે. એટલે એમણે તો તરત એને ઝાડમાં લીધો. એ કે તમારું જે કાંઈ સામાન છે, ઘોડો ઉપર જે સામાન છે એ આપણે સાંકડો સોદો કરીએ. સાંકડો એટલે સામટો. તો બોલો શું લેશો? ઓલો કે હું તો 300 સોનામોર લઈશ. એને ખબર હતી કે મારો સામાન 250 સોનામોરનો છે, 300 એટલે 50 સોનામોરનો પ્રોફિટ થઈ ગયો. એટલે આ લોકો કે સાંકડો સોદો પાકો તો કે પાકો. સારું કે હેઠો ઉતર. 300 સોનામોર આપી. સામાનની બદલે સામાન, ઘોડો બધું લીધું. ઓલો કે કેમ? સાંકડો સોદો છે ભાઈ, તારે આમાંથી કંઈ કાઢવાનું. અરે એ કે મારી તો 300 સોનામોરાની નીચે છે, જીનની નીચે છે, એ બધું આવી ગયું. આ તો બિચારો 300 સોનામોર આવી, પણ સામે કેટલું બધું ગયું. અને એ તો ઘરે પાછો આવ્યો અને રોવા માંડ્યો. તો એના બાપાએ કીધું કાંઈ વાંધો નહીં, આપણી પાસે ઘણું છે. કંકુ કે ના, એમ નો હાલે. આ ઠગ છે એ એમ લૂંટાવો ન જોઈએ. તું લૂંટાણો વાંધો નહીં, હું એને પૈસા તો કઢાવતી જ આવીશ. એટલે કંકુ જાય છે ગાડામાં સામાન ભરીને. હીરાને ભેગો લે છે કે તું ભેગો રહે. અને જાય છે. ઓલા બે બેઠા હોય છે, જોવે છે, ઓહ હવે તો ગાડું ભરીને માલ છે.
એટલે એ કહે છે કે ભાઈ બોલો આ સામાનના શું સાંકડો સોદો કરવો છે આપણે. કંકુ કે કર્યો. કેટલું? જાજુ નથી જોતું, 2 મુઠ્ઠી ભરીને પૈસા આપજો. બસ હો એટલું જ. સારું ઉતરો હેઠા. ઉતરીને ઓલો એમ કંકુ કપડું છોડવા ગઈ સામાન. નહીં, સાંકડો સોદો થયો છે આપણે તો. આપણે તમારે એમાંથી કાંઈ છોડવા નથી. આ ગાડું બળદ બધું અમારું. કંકુ કે એ વાત સાચી, સાંકડો સોદો થયો છે, બધું તમારું, કોઈ વાંધો નહીં. આ કુવાડી તો મારી ભેટે બાંધેલી છે, એ તો મારી ને. તો ગાય એ તમારી. હવે એ કે તમે 2 મુઠ્ઠી ભરીને પૈસા આપો. તો કે વાંધો નહીં, ફાંટ ખોલો. ફાંટ ખોલી, ઓલા 2 મુઠ્ઠી પૈસા નાખવા જતી એમ નહીં, મુઠ્ઠી ભરીને સાંકડો સોદો. આ કુવાડી તમારા હાથ કાપું, મારે તો મુઠ્ઠી સાથે પૈસા જોઈ છે. ઓલા કે ભલી કરી, આ તો તમે ભાઈ આ ન હોય તો એ કે સાંકડો સોદો. આજ મારો વર હજી ગયા અઠવાડિયે આવ્યો તો તમે ઘોડો આખો સાંકડા સોદામાં લીધો ને. હવે કયો ને કાં પછી રાજની અંદર હું ફરિયાદ કરું. ના ના કે ફરિયાદ નહીં કરતા, અમે અમારી ભૂલ થઈ, ગાડું તમારું, બધું તમારું ને જેટલા પૈસા છે એ તમારા. ઠગને તો ચાટી ગઈ કે આ તો બહુ થયું, આપણે આટલા વર્ષોથી બેઠા, આ ધંધો ખોટો થઈ ગયો, હવે શું કરવું? એટલે એ કે વાંધો નહીં. એટલે આ તો પછી ગાડું જે હતું એ ધોળકામાં વેચ્યું. બપોરના પાછા એ લોકો પાછા જવા નીકળ્યા. ઠગ બેઠા હતા. એ કે તમને વાંધો ન હોય તો ગાડું તો ખાલી છે, અમને થોડા આગળ ઉતારી દેશો? હા કે આવો ને, એમાં હું વાંધો છું. બેઠા. તો કે આપણે વાર્તા માંડીએ? હા કે વાર્તા માંડીએ ને, અમને મજા આવે. તો કે વાર્તા અમે માંડીએ, તમે એની અંદર ખોટું છે એમ નહીં કહેતા, મેથડ જ આવે છે. આ એક વસ્તુ કેટલી મજાની છે, વિશ્વ કેટલું નાનું છે એનો એક દાખલો. હમણાં એક ફિલ્મ અભિનેતા છે, શુક્લ, જોલી એલએલબીમાં જે જજ બને છે ને, મારું નામ સૌરભ શુક્લ. એમણે એક સરસ મજાની વાત કરી કે વિશ્વના અલગ અલગ ઠેકાણે એક જ જોક ચાલતો હોય. આપણે કેમ સરદારજીનો કરીએ એમ પાકિસ્તાનમાં એ કે પઠાણ ઉપર કરે, અમેરિકામાં જીવ ઉપર કરે, બીજે ઠેકાણે આફ્રિકામાં આના ઉપર કરે, અમેરિકામાં સોરી બ્લેક ઉપર કરે. ઓલા એ કે જોવાની વસ્તુ કે ઓરિજિનલી આ જોક્સ જીવે 17મી સદીમાં ઇન્વેન્ટ કર્યા. અને ક્યારે? જ્યારે પોતાનો ખરાબમાં ખરાબ ટાઈમ ચાલતો. એટલે ચાર્લી ચેપ્લિન કહે ને કે હાસ્ય કરુણામાંથી નીકળે, એ વાત. એક જ જોક કે મેં આટલા ઠેકાણા ફર્યો છે અને બધા ઠેકાણે મેં આ કેટલાય જોકો કોમન સાંભળ્યા છે, પાત્રો ખાલી બદલાય છે. આ વસ્તુ બી એવી જ છે કે આપણે અત્યારે એમ વાત સાંભળી કે ભાઈ મારી વાતને ખોટી નહીં કહેવાની, વાત ફરતી હોય પણ એના સ્વરૂપો બદલાતા હોય. એટલે આ લોકોએ કીધું કે અમે તો બે ગરીબ, અમને પાછું કોકે એમ થયું કે ભાઈ આટલું એક ખેતરનો નાનકડો ભાગ તમે વાવજો. હવે અમે તો વાવ્યા ને ભગવાનના ભગત ને સીધા માણસ, ભગવાનની શું કૃપા થઈ, તો અમારે તો જે ઘઉં થયા છે, ઘઉં એટલે એવા ઘઉં કે આભને આમતા ઝાડ થયા, એના ઉપર તુંબડા લટકાણા, તુંબડા ચીરી એની અંદરથી મણ ઘઉં નીકળે. એમાં તો એટલો કે અમારો એક દાળીઓ ઉપર ચડી ગયો તો ઝાડની વચ્ચે દેખાય નહીં. તો એની વહુ તો રોવા માંડી. તો 4 માણસ ગયા, ચોથે દિવસે તો લઈને આવ્યા, આટલા તો અમારે ઘઉં થયા. એ ઘઉં બધાએ અમે સ્ટોર કર્યા. હવે સ્ટોર કેમ કરવા? એટલે અમે તો ઘઉં હતા એની આજુબાજુ ચણી નાખ્યું કે લઈ જવાય એટલા તો હતા નહીં. પછી બીજે વર્ષે 56 દુકાળ પડ્યો. દુકાળ તો પડ્યો તો આપણે કીધું આટલા ઘઉં છે બધાને ખવડાવો. એ ખવડાવ્યા. એમાં કંકુ તમારા બાપુજીએ લેવા આવ્યા હતા, એને અમે ઘઉં આપ્યા. તો કે આ વાત સાચી હો, મારા બાપુજી કહેતા હતા કે રાશનના ઘઉંથી અમે જીવતા રહ્યા. આ લોકોનો દાવ ઊંધો પડ્યો, ના તો પાડી નહીં. હવે કંકુ કે હું વાત માંડું? હા કે માંડો. કંકુએ વાત માંડી. એ કે ભાઈ મારે તો નાની હતી બેનપણીઓ કે મેળે જવું છે, તો હું મેળે જવા તૈયાર થાઉં. બાપુજીએ બધા એ કે દર દાગીના છે, કાંઈ પહેરવું એ પહેર ને મેળે જા. મેળે ગઈ બધી અમે બેનપણીઓ ખરખી. સાબરમતી નદી જોઈ તો એમ થયું નાવા પડવું છે. હવે તો કેટલા મને નાવા પડીએ તો આ જરજવેરાત સાચવે કોણ? એટલે અમે તો એ 2 ભલા માણસો દેખાણા, એને કીધું સાચવજો. અને અમે તો નાવા પડ્યા, નદી આટલી સરસ, સૂરજ મહારાજ માથે આવ્યા તો અહીંયા ખબર પડી, બહાર જઈને જોયું તો ગુમ. હવે એ બિચારા અમારી રાહ જોતા હશે તે નીકળી ગયા હતી, આજે તમે મળ્યા. હવે એ ઝવેરાતને અમને આપી દો એટલે એમાંથી રાશનના પૈસા ચૂકવીએ, બાકીના અમે લઈને થઈ હાલ. અરે એ કહે ના ના તમારી વાત ખોટી.
તો કે વાંધો નહીં, તો આપો 100 રૂપિયા શરતમાં. ઠગોને તો વાત ચાટી ગઈ કે આ હારું બરોબર થતું નથી, આ ભારે કહી દી. એટલે હવે એ કે હવે તો આપણે છે ને એને છોડવી નથી, એ એના ઘરે જઈને એને ચાલવી છે. હવે એ વખતે સંદેશા વ્યવહાર હતા નહીં, એટલે એક સવારના કંકુના ગામ જઈને ઘરે જઈ ચડે. એ કે તમારા બાપા પાછા થઈ ગયા, મૃત્યુ પામ્યા છે, એટલે હવે બોલાવ્યા છે કારજમાં, તમને અમે લેવા આવ્યા છીએ. હા, એ કે બાપા ખૈરું પાન, સાચી વાત છે, બીમાર તો રહેતા જ હતા, જે ભગવાનને ગમી એ ખરું, પણ હવે બેસો, આવ્યા છો તો વાળું કર્યા વગર તો ક્યાં જવાય, અને મારા ઘરમાં તો કાંઈ બહુ છે નહીં, હમણાં વાણિયાની દુકાનેથી સામાન લેતી આવું. વાણિયા પાસે જઈને કહે છે, નેમચંદ શેઠ આંકડે મધ છે, પાળવું છે? તો કે હા. તો કે 2 ઘોડી છે જાતવા, એક તમારી ને કમારી થોડો ખેલ કરવાનો છે. તો કે કોઈ વાંધો નહીં. વાણિયાને સમજાવીને આવ્યા પાછા. હવે એ અંદર રાંધવા માંડી મરચાના ફોતરાનું શાક અને કોદરાના રોટલા, એ કડક. ત્યાં તો શેઠ આવ્યા રાડું નાખતા, હે કંકુડી ક્યાં ગઈ? હે તારા બાપાએ કરજ લીધું, એ પાછી નથી આપતી, આજ તો તારા ઘરને હું તોડી ફોડીને જાઉં ને બડીકો લઈને આવ્યા હતા. તો ઓલા લોકોએ દરવાજો ઉગાડ્યો, કોણ છો, શું કામ રાડારાડ કરો છો? એ કે કંકુડી ક્યાં ગઈ ને તમે કોણ છો? કે અમે તો એના ગામથી આવ્યા છીએ. એટલે એના ભાઈ છો? હા, કે એના ભાઈ છે, એને લઈ જવા આવ્યા છે. બહુ સારું કર્યું. જાયલા અને કંકુડી બહાર નીકળી. આ કોણ છે? કે મારા ભાઈ છે. હા, તો વાંધો નહીં, કે બાપાનું કારણ તું નથી ચૂકવતી, ભાઈ ચૂકવે. આ ઘોડી કોની? એની. લઈ જાય, 2 ઘોડી લઈ ગયો વાણી. આ બે ડાચું વકાસીને બેઠા ગયા, કાંઈ બોલાય નહીં. એમાં ઓલીએ જમાડ્યા મરચાના ફોતરાનું શાક. આ લોકો તો મોઢે લાય થઈ ગયા અને ભાઈગા ઊભી પૂછડીએ બહાર જઈ તળાવમાં મોઢું બોઢું ધોઈ આવ્યા પાછા. હવે ખેલ તો પાડ્યો તો ખેલ તો કરવો પડે. એટલે કંકુન કે હાલો. કંકુ કે આ મારી જળ છોડતા નથી, વાંધો નહીં, હાલો. એ કે ભાઈ હું અંદર સામાન પેક કરી લો. પાછલા બાયણેથી નીકળીને જોયું 4 મજૂર બેઠા હતા ઓલમોસ્ટ. એને કે જો કલાકના રસ્તે ધોળકા પડે છે, ધોળકા લગીને તમે મારી રખેવાળી કરો ને તો 2 રૂપિયા રોકડા ગણી દો. એટલે કે વગર મહેનતના અમને મળતા હોય, અમને તો 50 પૈસા નથી મળતા, તમે 2 રૂપિયા આપો. આ 2 રૂપિયા રોકડા આપ્યા. એ કે તમારે કહેવાનું નહીં, તમારે ભેગું હાલવાનું. મારી યારે 2 જણા છે, એ કાંઈ કરે ને મને મારવાની કોશિશ કરે ને તો તમારે બચાવવાનું, નહીં તો ધોળકામ તમે છૂટા. હાલો, સીમ આગળ જઈને બેસી જાઓ. બેસી ગયા. કંકુ કે હાલો ભાઈ. આ લોકો કે આજ તો એને રસ્તામાં ખતમ કરી નાખ્યું. સીમમાં ક્યાંય ઓલા 4 જણા બેઠા હતા. એ કંકુ બહેન ક્યાં? જાય છે ગામ. હાલો અમે ધોળકા લગીને આવી છે. ખબર કે હારો શું થાય, લીધા ભેગા હાલતા ગયા. ધોળકા આવ્યું, ધોળકા છૂટા પડ્યા. હવે ગામની અંદર તો કંકુને ખ્યાલ આવ્યો કંઈ કરશે નહીં, પણ હજી તો આગળ લઈ જશે. તો કે ભાઈ તમે બેહો, તમે કે પછી ઘરે જાઓ તો તમારા છોકરાઓનું ચવાણું તો લઈ દઉં. આય થાયકા હતા. તો કે બેઠા છે નજર સામે દુકાન. એટલે કે કંકુડી ક્યાંય જાય નહીં. બાજુમાં જ ઘાંચીની ઘાણી અને ગાંગો તેલી, ઓય ઓલમોસ્ટ કદાવર. આ ઓળખે કારણ કે બાજુમાં જ કંકુનું ગામ, નાનપણથી ઉછરીને મોટી થઈ ગઈ. એટલે કે ગાંગા કાકા કેમ છો? કે મજામાં. કેટલી મહેનત કરો છો, કેટલી. શરીર તૂટતું નથી કે તૂટે પણ શું કરે, મારી પાસે એવું કામ છે કઠોરું કે જે આવે એના હાડકા ભાંગી જાય, કોઈ રહેતું જ નથી. એ કે 2 દાળિયા આપો, 2 દાળિયા તમને એવા આપું જે થાકે નહીં. બોલો મને શું આપશો? તારા ઘરે જ્યાં સુધી હું જીવું ત્યાં દર મહિને 10 રૂપિયા પોગાડું. બસ કે કાકા કરું, મારું તો ખર્ચ નીકળી ગયો. એ કે જો સામે બેઠા છે એમની પાસે હા પડાવું તો કે હા. એટલે ઓલી કે 1 ના કે 2 હટવું? તો એ કે બે રાજી છે કાકા, જોઈ લીધું? હા. કંકુ ઘૂસી ગઈ ગલીમાં. ગાંગો તેલી જઈ પકડીને 2 લાકડી અડાડી કે હાલો કામે. ઓલા કે હું કામ? એ કે તમને વેચીને ગઈ છે, આટલા રૂપિયા, હવે હૈલા તો ટાંગો તોડી નાખીશ. આ તો કે મરી ગયા. હવે બીજે દિવસે એકને કે કૂવામાંથી પાણી ઉલેચ અને ઘાણી ધો. અને ઓલાને આપ્યો 1 ઊંટડો, 1 આંખલો ને 1 પાડો. આને ચરાવી આવો. આગો પાછો થયો, સીમમાં મારી નાખીશ. ઓલો તો ચરાવા ગયો, તેની ઠૂસ નીકળી ગઈ. કારણ 3 વિચિત્ર જાનવર 3 અલગ દિશામાં ભેગા થાય તો ઝઘડે. લાવવા કેવી રીતના? માંડ સાંજના. ઓલી બાજુ ઓલાની ઠૂસ નીકળી ગઈ. કૂવામાંથી પાણી કાઢીને આ કરવું ને એમાં જરાક ઓછું કાઢે. ઓલો મારે લાકડી. સાંજના 2 ભેગા થયા, 2 ઠગ.
બેયને થયું આને વળગાડું. ભઈલા તારું કામ કેવું? અરે મારે તો કે જલસા. કૂવામાંથી પાણી તો અડધી કલાકમાં નીકળ્યું, પછી તો મને 2 પૈસા આપ્યા. એટલે ગામમાં રખડતો તો કેટલું બધું ખાધું પીધું, હારું આરામ જ કર્યો આજ તો. તારું કેવું? મારે તો કે સાવ આરામ. આ ત્રણેય શાંતિથી ચરે. હું તો વગડામાં સૂઈ ગયો તો એવી ઊંઘ આવી ગઈ. સપનામાં તો હું રાજમહેલમાં સૂતો ને એવું લાગ્યું. તો કે કામ કરી, આપણે કામની અદલા બદલી કરી. અદલા બદલી કરી. સાંજના તો બે એકબીજાની સામે ન જોવે. બેયને ખબર પડી કે એકબીજાને મામા બનાવ્યા. થોડા દી હાયલું, 6 મહિનામાં તો હાડકા ઘડી ગયા, બેયના શરીર ઉતરી ગયા. કંકોળીની દયા આવી કે આ બરાબર એમને. એટલે એક દી કંકોળી ઓલાને મળી સીમમાં છોડાવું. અરે ભાઈ સાહેબ, અમે ઠગ છોડી દેશું, બધું તું બોલી કરીશું, તું આમાંથી છોડાવ. એટલે કે સારું હાલો. એ ગઈ શમશાનમાં. એ વખતે છોકરાઓ નાના કોઈક મરી જાય ને તો એમને નાઠી દેતા. એવું એક તાજું જન્મેલું છોકરું એને કાઢ્યું. એને સરસ સાફ કરી, આ બધું આંજણ બાંજણ કરી, કપડાં પહેરાવી અને લઈ ગઈ. અને માથા ઉપર પોટલું. અને કે કાકા તલ લેવા છે? તો કે હા મારી ઘાણીને ના હાટું છે, તલ તો લઈ છે. હળવે કરીને ઉતારજો, મારું છોકરું અંદર છે. હા હા કે લાવ હું હાથ અપાવું. હાથ અપાવ્યો અને કંકુએ જાણી કરીને પોટલું પછાડ. કાકા કે શું થયું? મારું છોકરું મારી નાખ્યું. તમે છોકરું મારી નાખ્યું? અરે એ કે પણ મેં કાંઈ, અરે કાકા તમે આ મારું એકનું એક દીકરું કેટલા વર્ષે થયું, તમે મારું છોકરું મારી નાખ્યું. હું રાજમાં, અરે કે રાજમાં નો જા. શું કરવું છે? કાંઈ કરવું નથી. હવે આનું તો હું શું લઉં? પણ હવે એક જીવ ગયો તો બીજા 2 જીવની દયા આવે છે. આ બેને છોડી મૂકો, મને ખાલી 2000 રૂપિયા ગણી ગયો તમે. હારું હાલ ભાઈ તું લઈ જા. બેયને છોડ્યા, ઓલા ઠગ પગે લાગ્યા. આવી અનેક ચતુરાઈ કથાઓ આમાં છે. બીજી બી મેં તમને વાત કરી એમ કે પંચતંત્ર છે, ઈસપની કથાઓ છે. આ બધી ચીજો જ્યારે મોકો મળે ત્યારે સાંભળો, વાંચો, ખૂબ મજા આવશે. અને આ ખરેખર આપણા નોલેજને, આપણી સ્કિલને ખીલવામાં મદદ કરે છે. થેન્ક યુ વેરી મચ.